ગુજરાત મોડેલ શિક્ષણમાં અવિકસિત હોય તેમ લાગી રહ્યું છે। તમે ગામડાઓમાં જર્જરિત શાળાઓ કે પછી વિદ્યાર્થી વગરની શાળાઓ જોઈ હશે, ક્યાંક તૂટેલી ફૂટેલી તો ક્યાંક છત વગરની શાળાઓ પણ જોઈ હશે, પરંતુ આજે અમે આપને વાત શિક્ષક વગરની શાળાની કરીશું। વાત એક બે શાળાઓની નહીં પરંતુ 2000થી પણ વધુ શાળાઓની છે। ત્યારે આપણા ગુજરાતમાં કેવી છે શિક્ષણની કથળેલી સ્થિતિ, જો આ અહેવાલમાં। શિક્ષક વગર કેમ ચાલતી હશે શાળા? શિક્ષક વગર કોણ ભણાવતું હશે? શિક્ષક વગર વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું? શિક્ષક વગર શાળા ચાલે ખરા? ખરેખર તો ના જ ચાલે, પણ આપણા ગુજરાતમાં ચાલે છે, અને તે પણ 1, 2 કે 3 નહીં, પણ 2000થી વધુ એવી શાળાઓ છે જ્યાં શિક્ષકોની મોટી અછત છે। એવી અછત કે માત્ર એક જ શિક્ષકના સહારે આખી શાળા ચાલે છે। તમામ ધોરણના વિદ્યાર્થીઓને એક માસ્તર ભણાવે છે। તમે સમજી શકો કે એક ગુરુ બધા જ વિષયમાં નિપુણ હોય તેવું તો બનવાનું નથી। તમામ ધોરણના વિદ્યાર્થીઓને સાથે બેસાડીને ભણાવવાથી વિદ્યાર્થીઓ સારી રીતે ભણી તો શકવાના નથી। છતાં પણ આપણા વિકસિત ગુજરાતમાં બધું જ ચાલી રહ્યું છે। તમે ગુજરાતમાં શિક્ષણના આંકડા જાણશો તો ચોંકી ઉઠશો। રાજ્યની 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે, એટલે કે આ બધી જ શાળાઓ એક શિક્ષકના સહારે ચાલે છે। અને આ આંકડો કંઈ Z24 કલાકનો નથી, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો છે। આવી શાળાઓમાં શું શિક્ષણ મળતું હશે અને શું બાળકો ભણી ગણીને દેશનું નામ રોશન કરશે? કે ખાનગી ટ્યુશન ક્લાસની જેમ એ જે પહેલા, બીજા, ત્રીજા કે ચોથા ધોરણના બાળકોને સમૂહમાં બેસાડી 2 જણને આ કવિતા આપી, 2 જણને આ દાખલા આપ્યા, એટલે સ્વાભાવિક છે કે જો એક મતદાતા માટે આપણે ડુંગરો ને પર્વતોમાં મતદાનના દિવસે આખું બૂથ ઊભું કરી શકતા હોઈએ તો આ તો શિક્ષણની બાબત છે। અને શિક્ષણની બાબતમાં અમે પણ એવું માનીએ છીએ સ્પષ્ટપણે કે એક વિદ્યાર્થી પણ ક્લાસમાં હોય તો તેના માટે એક અલગથી શિક્ષક ફાળવવો જોઈએ અને એના માટે રાજ્ય સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ। કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડાએ ગુજરાત સરકારની શિક્ષણમાં મોટી પોલ ખોલી નાખી છે। કેન્દ્ર સરકારે જે આંકડા આપ્યા છે તે મુજબ દેશમાં એક શિક્ષકવાળી 1,11,000 શાળા છે। ગુજરાતની 274 શાળામાં એક પણ વિદ્યાર્થી નથી। રાજ્યની 272 શાળામાં વિદ્યાર્થી નથી, પરંતુ 382 શિક્ષક છે, અને 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે। ગુજરાત સરકારના 25:1ના રેશિયો પ્રમાણે 4,59,000 શિક્ષક હોવા જોઈએ, પરંતુ માત્ર 3,94,000 શિક્ષકો જ છે, એટલે કે 65,814 શિક્ષકની ઘટ છે। ગુજરાતમાં હાલ 29 વિદ્યાર્થી એક શિક્ષક છે। શિક્ષણમાં મોટા વચનો અને વાયદા કરતી સરકારે આ આંકડા જોઈને શું કરવું જોઈએ તે તમારે વિચારવાનું છે। વિપક્ષે તો સરકાર પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે। તો બાળકો ભણશે કેવી રીતે? અને બાળકો ભણશે નહીં તો આ ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ કેવી રીતે થશે? પણ એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે કે સરકારી શિક્ષણ વ્યવસ્થાઓને ખતમ કરવામાં આવે, ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવે, એટલે એમને એક ચોક્કસ વર્ગ છે એ ભણી ગણીને આગળ વધે, બાકી ગુજરાતનો ગરીબ, સામાન્ય, મધ્યમ વર્ગના જે બાળકો છે એનું શિક્ષણ સદંતર રીતે કોઈ પણ યોગ્યતાવાળું ના હોય એવું આખું ષડયંત્ર સરકાર દ્વારા ચાલી રહ્યું છે। જે 2462 શાળાઓ એક શિક્ષકથી ચાલી રહી છે તેમાં હાલ 87,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। કેન્દ્રના રિપોર્ટ મુજબ સમગ્ર દેશમાં શિક્ષણનું સૌથી વધુ કથળેલું સ્તર મધ્યપ્રદેશમાં છે। ગુજરાતનો ક્રમ 16મો છે। હવે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા વિશે તમે જાણી લો તો ગુજરાતમાં 53,626 શાળાઓ છે। આ શાળાઓમાં 1,15,00,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। આ શાળાઓમાં કુલ 3,94,000 શિક્ષકો છે, જેમાં 2.21 લાખ એટલે કે 56% મહિલા શિક્ષકો છે। એક ખાનગી કંપનીના ડેટા પ્રમાણે ગુજરાતના શહેરી વિસ્તારોમાં ફરજ બજાવતા 70% શિક્ષકો પ્રોફેશનલ લાયકાત ધરાવતા નથી।
શિક્ષણ એ કોઈ રાષ્ટ્રની પ્રગતિમાં સૌથી મોટું યોગદાન આપે છે. જે દેશના નાગરિકો જેટલા શિક્ષિત હશે તેટલો જ દેશ વિકસિત હશે. પશ્ચિમના દેશો આપણી સામે ઉદાહરણ છે. આપણો દેશ અવિકસિત છે. 2047 સુધી તેને વિકસિત રાષ્ટ્ર બનાવવાની વાતો થઈ રહી છે, પરંતુ શિક્ષણમાં આવી જ સ્થિતિ રહી અને સરકારે તેમાં સુધારો કરવાની હિમાયત ન કરી તો આપણા સૌ માટે વિકસિત દેશનું સપનું એ સપનું જ રહી જશે. આશા રાખીએ કે શિક્ષકની અછત દૂર થાય અને સારું તથા શ્રેષ્ઠ શિક્ષણ સૌને મળી રહે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. શિક્ષકોની ઘટ કેવી રીતે છે અને કયા રાજ્યમાં કેટલી શિક્ષકોની ઘટ છે? એક શિક્ષકની અનેક શાળાઓ છે. મધ્યપ્રદેશની વાત કરવામાં આવશે સૌથી પહેલા તો મધ્યપ્રદેશમાં 13,198 એવી શાળાઓ છે કે જ્યાં એક જ શિક્ષકથી આ શાળાઓ ચાલે છે. દેશમાં શિક્ષણનું સ્તર સુધરે તે પ્રકારે પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ એવું લાગી નથી રહ્યું, કારણ કે એક શિક્ષકથી ચાલતી શાળાઓની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં તે 13,198 એવી શાળાઓ છે કે જે શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે હાલ પ્રયત્નોમાં છે. વાત કરવામાં આવે આંધ્રપ્રદેશ રાજ્યની તો અહીં 12,611 એવી શાળાઓ કે છે કે જેઓ એક શિક્ષકથી ચાલે છે. જી હા, એક શિક્ષક જે તમામ વિષયોનું અને તમામ વર્ગખંડને ભણાવે. ઉત્તર પ્રદેશની એવી ઘણી બધી શાળાઓ છે જેની સંખ્યા પણ 8,866 છે. અહીં પણ એવી અસંખ્ય શાળાઓ છે કે જે એક શિક્ષકથી ચાલી રહી છે. ઝારખંડની વાત કરીએ તો અહીં 8,353 એવી શાળાઓ છે કે જે એક જ શિક્ષક થકી ચાલી રહી છે. દેશમાં ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં આ પરિસ્થિતિ છે. વાત કરીએ આર્થિક રાજધાનીની, અહીં મહારાષ્ટ્રમાં 8,196 એવી શાળાઓ છે કે જ્યાં એક જ શિક્ષકથી વર્ગખંડો ચાલતા હોય. શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે સરકારે કંઈક કરવું જ જોઈએ. કર્ણાટકની વાત કરવામાં આવે તો અહીં 7,821 એવી શાળાઓ છે કે જ્યાં શિક્ષકો ઓછા છે, એક જ શિક્ષક વર્ગખંડો ચલાવે છે. રાજસ્થાનમાં તેવી 7,688 શાળાઓ છે કે જે એક જ શિક્ષક થકી ચાલે છે. દેશના અલગ અલગ રાજ્યોની સંખ્યાના આંકડાઓ અમે આપને જણાવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં 6,366 એવી શાળાઓ છે કે જે માત્ર એક શિક્ષક થકી ચાલે છે. તો ગુજરાતની નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. તેલંગાણાની વાત કરીએ તો અહીં 5,985 એવી શાળાઓ છે કે જે એક જ શિક્ષક થકી ચાલે છે. એક શિક્ષક દરેક ક્લાસમાં દરેક વિષય અને દરેક વર્ગખંડમાં ભણાવે. છત્તીસગઢની વાત કરીએ તો અહીં તે આંકડો છે 5,840 કે ત્યાં 5,000થી વધુ શાળાઓ, એટલે ઓલમોસ્ટ 6,000 જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. તો દેશ અને ગુજરાતમાં શાળા દીઠ લગભગ 7 શિક્ષકો જે છે તેને મૂકવામાં આવ્યા છે. એટલે એવું ચોક્કસથી કહી શકાય કે શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે સરકારે જે પ્રયત્નો કર્યા છે તે પૂરતા નથી. તો ચંદીગઢની વાત કરવામાં આવે તો શાળા દીઠ અહીં 45 શિક્ષક છે. અલગ અલગ રાજ્યોના અમે આંકડા આપણે બતાવી રહ્યા છીએ. ત્યારે ચંદીગઢમાં શાળા દીઠ 45 શિક્ષક જ છે. દિલ્હીમાં જ્યાં શાળાઓને લઈને હંમેશા કેજરીવાલ સરકાર દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, માત્ર શાળા દીઠ 29 શિક્ષક છે. એટલે કે શિક્ષકોની ઘટ દિલ્હીમાં પણ એટલી જ જોવા મળી રહી છે. લક્ષદ્વીપ શાળા દીઠ 25 શિક્ષકો અહીં મૂકવામાં આવ્યા છે. જ્યાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે ત્યાં સરકાર દ્વારા કોઈ પ્રયત્ન કરવામાં નથી આવી રહ્યા. છત્તીસગઢમાં શાળા દીઠ 5 શિક્ષક મૂકવામાં આવ્યા છે. એટલે હાલ જે પરિસ્થિતિ છે રાજ્યની, અલગ અલગ રાજ્યોની, ત્યાં મધ્યપ્રદેશમાં શાળા દીઠ 5 શિક્ષકો રાખવામાં આવ્યા છે. અહીં અલગ અલગ રાજ્યોમાં હજુ પણ શાળામાં શિક્ષકોની ઘટ છે અને ઓડિશામાં શાળા દીઠ 5 શિક્ષકો છે. જે પ્રકારની હાલ પરિસ્થિતિ છે તેને જોતા ચોક્કસથી એવું કહી શકાય કે હજુ પણ તેને લઈને કોઈ પગલાં લેવા જોઈએ સરકારે. મેઘાલયમાં શાળા દીઠ 4 શિક્ષકો છે. અન્ય રાજ્યની વાત કરીએ, શાળાઓની કુલ સંખ્યા ગુજરાતની વાત કરીએ તો 53,626 છે અને શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી વારંવારની રજૂઆતો છતાં પણ કંઈક આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 1,14,709 છે. એટલે કે શિક્ષકોની સંખ્યાને પગલે હાલ કોઈ સરકાર પગલાં લે, નક્કર પગલાં લેવાય તેવી શક્યતાઓની રાહ જોવામાં આવી રહી છે. જ્યાં એક તરફ શાળાઓની ઘટને લઈને અલગ અલગ મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે પરંતુ કોઈ પગલાં ભરવામાં નથી આવી રહ્યા તેવું લાગી રહ્યું છે. અન્ય ખબરની વાત કરીએ તો ગુજરાતની શાળાઓમાં શિક્ષકો નથી તે તમે જોયું.